જય હિન્દ દોસ્તો, વેલકમ ટુ કાયરોસ જીપીએસસી પ્રિલિમ્સ પાવર સિરીઝ. આજની તારીખ છે 2 એપ્રિલ 2026. સ્ટાર્ટ કરીએ છીએ પ્રિલિમ્સ પાવર. આપણને ખબર છે કે આપણે દરેક કરંટ અફેરને 10 ટોપિકમાં ડિવાઈડ કર્યું છે, જે આ પ્રમાણે છે. રોજ 10 ટોપિક નહીં હોય, પણ જેટલા હોય એમને આપણે કવર કરી લઈશું. આજનો જે ટોપિક છે, સૌથી પ્રથમ છે ગવર્મેન્ટ સ્કીમ્સ પોર્ટલ્સ ઉપર. સૌથી પહેલું જોઈએ એ છે પ્રિઝમ એસજી પોર્ટલ. હવે આ ન્યૂઝમાં કેમ છે તો અહીંયા દેખાય છે કે કેન્દ્રીય મંત્રીઓએ ભેગા થઈને પોર્ટલને મંજૂરી આપી છે. પોર્ટલ શું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. એના પહેલા એનું થોડું ફૂલ ફોર્મ જોઈએ કે શું મતલબ થાય છે પ્રિઝમનો. પોર્ટલનો પી, રેલ રોડનો આર, ઇન્સ્પેક્શનનો આઈ, પેજીસનો એસ, મેનેજમેન્ટનો એમ અને પાછળ એસજી હાઈવે એટલે સ્ટીલ ગર્ડર્સ. પ્રિઝમ એસજી હાઈવે પોર્ટલ જાહેર કર. એસજી હાઈવે નહીં હો ભાઈ, એમને એમ બોલું છું, પછી પરીક્ષામાં એવું યાદ ના રાખતા કે એસજી હાઈવે. પ્રિઝમ એસજી પોર્ટલ શેના માટે છે? અહીંયા સ્ટીલ ગર્ડર એટલે શું? આપણે જોતા હોય કે આવી રીતે દેખો, આ રોડ જાય છે એના ઉપરથી કંઈક બ્રિજ છે, એટલે રોડ ઓવર બ્રિજીસ. ખાસ કરીને રેલવે જે બ્રિજ હોય અને એમાં જે સ્ટીલના બનાવેલા હોય, સ્ટીલ ગર્ડર્સ અહીંયા લખ્યું છે ને, તો સ્ટીલ ગર્ડર્સ એટલે શું? અહીંયા દેખાય છે. આવા બ્રિજો તમે પોતાની લાઈફમાં ક્યાંક ને ક્યાંક તો ભાઈ જોયા જ હશે. આ જે સ્ટીલ ગર્ડર્સ છે એ બનાવવા માટેની ઓનલાઈન એપ્લિકેશન ક્યાં કરી? પહેલા કેવું હતું કે ઓફિસોમાં જવું પડતું, ધક્કા ખાવા પડતા, પછી ત્યાંથી મંજૂરી મળે. હવે નાગરિક તરીકે તો આપણને કઈ ખબર ના હોય કે શું થઈ રહ્યું છે, અને જેને એપ્લિકેશન કરી છે એને પણ ખબર ના હોય ઓફિસમાં શું થઈ રહ્યું છે. ઘરે બેઠા આપણે જોવું હોય વેબસાઇટમાં તો આ પોર્ટલ ઉપર જોઈ શકાય ભાઈ આપણે કંઈક એપ્લિકેશન કરી છે અને મંજૂરી મળી છે કે નહીં, તો દેખાઈ આવે. એનો મતલબ કે ટ્રાન્સપરન્સી વધી જાય. હવે આવી એપ્લિકેશન બનાવી, પોર્ટલ બનાવ્યું, એટલે ઓફિસરોને પણ એમાં અપડેટ રહેવું પડે. એ જેટલા વધારે અપડેટ રહેશે એટલી એમની એફિશિયન્સી પણ વધી જાય. જેટલી એફિશિયન્સી વધે, ટ્રાન્સપરન્સી વધે, એવી જે સ્પીડ છે કામ કરવાની એ પણ વધી જાય. એટલે જે એપ્લિકેશનની મંજૂરી મેળવવામાં, ડોક્યુમેન્ટ કરવામાં પહેલા 12 મહિના લાગતા હતા ભાઈ, 1 વર્ષ, હવે 100 દિવસમાં પૂરું થશે. એટલે કે 3-4 મહિનામાં પતી જાય. એટલે પ્રિઝમ એસજી પોર્ટલનું કામ શું? કે જે આ સ્પેશિયલ જે સ્ટીલ ગર્ડર્સ વાળો જે બ્રિજ છે એની એપ્લિકેશન માટેની જે મંજૂરી છે એમાં જેટલો ટાઈમ લાગતો હતો એ ઓછો કરવાનો છે, અને લાઈવ ટ્રેકિંગ પણ કરી શકાય. પ્રિઝમ એસજી પોર્ટલ ખ્યાલ આવી ગયો આપણને. એનો હેતુ શું છે? આંતર એજન્સી સંકલન વધારવું અને કાગળ કામમાં થતો વિલંબ દૂર કરો. 70% ઘટાડો થઈ ગયો ભાઈ મંજૂરીના સમયગાળામાં. પહેલા 1 વર્ષ લાગતું હતું, હવે 100 દિવસ થઈ જશે. આવું કહેવું છે ન્યૂઝનું અને પોર્ટલ. રિયલ કામગીરી કેવી થાય છે એ તો પછી 2-3 વર્ષ પછી ખબર પડશે. હવે સેકન્ડ ન્યૂઝ જોઈએ. બીજું પોર્ટલ ફરીથી નામ છે ગૃહ સુગમ પોર્ટલ. આ પણ શું છે ભાઈ? પોર્ટલ. નામ જોઈને ખ્યાલ હોય કે શેના માટે હશે, તો ગૃહ માટે. મતલબ કે સાહેબ આ આવાસ યોજના છે કે શું? તો ના ભાઈ, બધા માટે નથી. ગૃહ પોર્ટલ એ કોના માટે છે? તો જે સરકારી કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ એમના માટે જ છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો સાહેબ નેશનલ હાઉસિંગ બેંક દ્વારા. કઈ મિનિસ્ટ્રીના હેઠળ કામ કરે? તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. 3 MCQ મળ્યા કે નહીં? કે કઈ મિનિસ્ટ્રી? તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? નેશનલ હાઉસિંગ બેંક. ગૃહ સુગમ પોર્ટલ કોના માટે કામ કરશે? તો જે સંરક્ષણ સરકારી કર્મચારીઓ હોય એમના માટે. પણ સાહેબ આટલી બધી ખબર પડી, પણ આનો હેતુ શું એ તો જણાવો. તો જે ભાઈ સરકારી કર્મચારીઓ હોય એમનું પોસ્ટિંગ પોતાના જિલ્લામાં, તાલુકામાં તો બધા ના થયું હોય, પોતાના ઘેર તો ના થયું હોય, તો એમને જે જગ્યાએ પોસ્ટિંગ થયું હોય એ જગ્યાએ એમને કોઈ મકાન લેવું હોય તો સરળતાથી શું મળે? લોન મળી જાય. એ માટેની આ કઈક યોજના છે. એટલે સારા એવા ઓછા વ્યાજ દરે લોન પણ મળતી હશે. અને પોતાનું પ્લેસમેન્ટ જ્યાં થયું હોય એ જગ્યાથી નજીકના વિસ્તારમાં એમને ઘર બર લેવું હોય તો હોમ લોન સરળતાથી મળી રહે. આ માટેની કોઈ સ્કીમ છે, બધા માટે નથી, ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ કર્મચારીઓ માટે જ છે. એકદમ સિમ્પલ, ખબર પડી ગઈ કરંટ અફેર. એકદમ શોર્ટમાં આપણે જોયું. નેક્સ્ટ જોઈએ નશા મુક્ત વિદ્યાલય પહેલ. સાહેબ નશા મુક્ત ભારત અભિયાન તો છે જ ઓલરેડી. શું છે? નશા મુક્ત ભારત અભિયાન. કે ભાઈ અમારે બધાને વ્યસન મુક્ત કરવા છે, દારૂબંધી દૂર કરવા છે, ડ્રગ્સથી દૂર કરવા છે. હવે નશા મુક્ત વિદ્યાલય, આ શું છે? વિદ્યાલય સ્કૂલ માટે કઈ કઈ પહેલ થઈ હશે? કોના દ્વારા રજૂ કરવામાં આવી? તો મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, શિક્ષણ મંત્રાલય દ્વારા. નશા મુક્ત જે અભિયાન છે, ભારત અભિયાન, એના અંતર્ગત આ પહેલ છે નશા મુક્ત વિદ્યાલય પહેલ. છોકરાઓ મોટા થાય પછી નશો કરતા થાય ભાઈ. કેવી સંગત છે એના ઉપરથી નક્કી થાય કે ભાઈ આપણો નશો થશે કે નહીં, વ્યસન થશે કે નહીં. નશો દૂર ક્યારે થાય? તો શું ગવર્મેન્ટ આવા કેમ્પેન કરશે એનાથી થાય? નહીં. મારા હૃદયની અંદર જે મહાદેવ બેઠા છે ભાઈ, જો હું મહાદેવના મંદિરમાં જઈને શિવલિંગ ઉપર શું ચડાવું છું? દૂધ ચડાવું છું. તો શું મારા શરીરની અંદર અને ભગવાનને ધુમાડો ચડાવી શકું?
શું મારા હૃદયમાં બેઠેલા જે ભગવાન છે એને શું દારૂનો નશો કરાવી શકું? ખેર અત્યારે તો લોકો ભગવાનને પણ દારૂ પીવડાવે છે ભાઈ, એટલે અલગ જ વાત છે. પણ નશો મુક્તિ અને વ્યસનમાંથી મુક્તિ હંમેશા ભક્તિના માર્ગથી આવી શકે. સૌથી પહેલો પ્રશ્ન છે શું સાહેબ? વિદ્યાલય એ આ અભિયાન હેઠળની એક વિશેષ પહેલ છે, પણ શાના માટે એ તો કહો. જે તે સ્કૂલોમાં જે બાળકો ભણે છે એ નશા તરફ વળે નહીં. એનો મતલબ કે સ્કૂલની આજુબાજુ અમુક વિસ્તાર એવો કરવામાં આવશે જ્યાં ડ્રગ વેચાતો ના હોય, છોકરાને ઇઝીલી મળી ના રહે, અને જો કયું થતું હોય તો પોલીસને જાણ કરી. આ બધી લાક્ષણિકતાઓ આમાં છે. એનો મતલબ સૌથી પહેલા વિદ્યાલયો છે એમાં વિદ્યાર્થીઓ ભણતા હોય તો એને પહેલા ડ્રગ ફ્રી કરો, મતલબ કે એને પ્રાઇમરી ડિફેન્સ તરીકે યુઝ કરવાનો. હવે એની લાક્ષણિકતા શું? તો અમે કેવા ઝોન બનાવ્યા. પહેલો ઝોન છે ડ્રગ ફ્રી ઝોન. શાળાની 500 મીટરની ત્રિજ્યામાં આવેલો વિસ્તાર જે હોય ત્યાં ડ્રગ વેચાવો જોઈએ નહીં. શું સાહેબ ડ્રગી માફિયા છે ના પાડી દેને ભાઈ સ્કૂલની આજુબાજુ વેચતા ને એવું કહેવાનું? તો નહીં, એ તો વેચવાના છે, તો ડાકુઓ છે બધા. જો વેચતા હોય તો શું કરવાનું? જો આપણે જોઈ જઈએ તો આપણે જાતે કોઈ પગલું લેવાનું નહીં. સ્થાનિક પોલીસ અને સત્તાવાળાનો શું કરવાનું? જાણ કરવાની. ભાઈ અહીંયા આવું કંઈક કાર્ય ચાલી રહ્યું છે, તમે અહીં બધું બંધ કરો. સ્ટુડન્ટ હોય કોઈ તો ટીચર્સ હોય એ આવી જાણ કરશે. સ્ટુડન્ટ તો લગભગ નહીં કરે, ટીચર્સ જાણ કરશે, કોઈ તો બીજા લોકો જાણ કરશે તો રિપોર્ટિંગ કરશે. સ્ટુડન્ટને શું કરવાનું? તો સ્ટુડન્ટે આવા કાર્યક્રમોમાં જોડાવાનું, નશા મુક્ત અભિયાનના કાર્યક્રમમાં જોડાવાનું. નશો ના કરવો જોઈએ, નશો નાશનું મૂળ છે, એ રીતે કરીને. હવે જેમ સ્ટુડન્ટ હોય તે જોડાશે એમ એમનામાં પણ પોતાનામાં પણ જાગૃતિ આવે. ભાઈ આપણે નશો કરવો જોઈએ નહીં. કેપેસિટી બિલ્ડિંગ કરો, તો શાળાના વડાઓને તાલીમ આપવી પડશે. ભાઈ તમારે કઈ રીતે અલગ અલગ કાર્યક્રમો ચલાવવા, કઈ રીતે કેમ્પેઇન કરવા, જેથી કરીને જાગૃતિ ફેલાય. પછી દેખરેખ રાખવાની, શાળા સ્તરે, જિલ્લા સ્તરે, રાજ્ય સ્તરે ફર્સ્ટ રિપોર્ટિંગ માળખું તૈયાર કરવાનું. રિપોર્ટિંગ લેવામાં આવશે, કઈ થઈ તો રહ્યું નથી ને. તો આટલી પહેલ એ જાહેર કરવામાં આવી છે. તો 3 પોઈન્ટ્સ આપણે ગવર્મેન્ટ પહેલ, પોર્ટલ્સ, કેમ્પેનની અંદર જોયા. હવે નેક્સ્ટ જોઈએ ઇકોનોમી, અર્થતંત્રની અંદર શું ચાલી રહ્યું છે જોઈએ. હમણાં જ એક પીઆઈબી નો રિપોર્ટ આવ્યો. તમે થંબનેલ જોઈએ છો તો આપણે અહીંયા પીઆઈબી નો સિક્કો માર્યો છે. સૌથી ઓથેન્ટિકેશન સોર્સ જોવા હોય કરંટ અફેર, એ છે પીઆઈબી. રિપોર્ટ જાહેર કર્યો અને કહ્યું કે ભારતની મજબૂત કૃષિ વ્યવસ્થા 2024-25માં ત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન થયું છે. મતલબ કે ઇતિહાસમાં અત્યાર સુધી જેટલું થયું એનાથી આ વર્ષે સૌથી વધુ થયું છે. એટલા માટે આપણા માટે ન્યૂઝનો પોઈન્ટ બની જાય. હવે અહીંયામાં એક લાઈન લખી છે, એટલે મારી પોતાની નથી, પીઆઈબી ની છે. ભારતની કુલ મૂલ્ય વૃદ્ધિ, જેને અંગ્રેજીમાં કહેવાય ગ્રોસ વેલ્યુ એડેડ, શોર્ટમાં કેવું હોય તો જીવીએ, કે ભાઈ જીવીએ માં કૃષિનો હિસ્સો લગભગ કેટલા ભાગનો છે? 5મા ભાગનો છે. તો સાહેબ જીડીપીમાં કેટલા ભાગનો છે? દેખો જીવીએ શું છે, જીડીપી શું છે, જીએનપી શું છે, એનએનપી શું છે? સાહેબ આ બધું છે શું? આપણા ઇકોનોમીના બેઝિક કન્સેપ્ટ છે ભાઈ. ખબર ના હોય તો કમેન્ટમાં આપણે વિડીયો પિન કરેલો છે, ખાસ જોઈ લેવો. કૃષિનો હિસ્સો લગભગ 5મા ભાગનો છે. શેમાં? ગ્રોસ વેલ્યુ એડેડ. એટલે ભારતના આશરે 46% લોકોને શું આપે છે? રોજગારી આપે છે. શેમાં? કૃષિમાં. તો એવું તો ભાઈ કૃષિમાં કેટલું ઉત્પાદન થયું છે એ જોઈએ. તો પરફોર્મન્સ કેવું રહ્યું ઇન્ડિયન એગ્રીકલ્ચરનું? રેકોર્ડ તોડ ઉત્પાદન થયું છે ભાઈ. અનાજ એટલે કે ફૂડ ગ્રેન્સ એનું કેટલું? 358 મિલિયન ટન. આ મેગા ટન, મિલિયન્સ ટન્સ. અને એમાં બાગાયતનું 362 મિલિયન ટન. આ દેખો બધા પોઈન્ટ સમય યાદ રાખવાના થાય. પ્રિલિમ્સમાં લગભગ આના પૂછાય, મેન્સમાં સ્ટેટિસ્ટિકલ આન્સર આપણે લખવો હોય તો આ બધા મુદ્દા આપણા ધ્યાનમાં આવે. ભારતનો ક્રમ કયો છે વૈશ્વિકમાં? રેન્કિંગ જોઈએ. વિશ્વ પ્રથમ શેમાં ભારત આવે? તો કઠોળ, પલ્સીસમાં, બાજરી, મિલેટ્સમાં, સૂકી ડુંગળી. આ વિશ્વના ઉત્પાદન લગભગ 25% ભારત કરે છે. નાળિયેરમાં પહેલો, મસાલામાં પહેલો. વિશ્વમાં બીજું રેન્ક ભારતનો કયા શેમાં આવે? ચોખા અને ઘઉંમાં, ફળોમાં, શાકભાજીમાં, રોકડિયા પકાયા કયા? શેરડી, કપાસ અને ચા. ભારતના નિકાસ ઉપર પણ થોડું જોઈ લઈએ. તો નાણાકીય વર્ષે 2020 હતું, એમાં નિકાસ કેટલી હતી? 34.5 બિલિયન. 2025માં કેટલી થઈ? 51.1 બિલિયન. અહીંયા તમને દેખાય છે. એમાં ખાસ બીજું એ જોવાનું, જે પ્રોસેસ્ડ ફૂડ છે એ નિકાસ પહેલા 15% હતી 2018માં, એ વધીને હવે 20.4% થઈ. નેક્સ્ટ જોઈએ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં. ખૂબ સારો પોઈન્ટ છે અને ટોપિક જોઈએ એઆઈ ટોકન્સ. ન્યૂઝમાં એટલા માટે છે કે એઆઈ ઉદ્યોગ હવે તેનું આર્થિક ધ્યાન ટોકનોમિક્સ તરફ લઈ જઈ રહ્યું છે. મતલબ કે ટોકન ઉપર કોસ્ટ, જેટલા ટોકન આપણે વાપરીએ એના ઉપર કોસ્ટિંગ થશે. કઈ રીતે ખબર પડે સાહેબ? તમે બધા વાપરતા હશો, ચેટ જીપીટી વાપરતા હશો, કોઈ જીમિની વાપરતા હશો, કોઈ પરપ્લેક્સિટી વાપરતા હશો, કોઈ ક્લોડ વાપરતા હશો, કોઈ ગ્રોક વાપરતું હશે. હવે આ તો બિચારા બધા આપણને ફ્રી અમુક પોઈન્ટ આપતા ને આપણે વાપરતા હોઈએ. પણ બહુ આપણે પ્રો વર્ઝન લેવા હોય તો બહુ મેઘા ડોક્યુમેન્ટેશન ઉપર રિસર્ચ કરવું હોય, થીસીસ બનાવી હોય
તે માટે અલગ અલગ ડેવલપરો જે હોય એક ક્લોડનો યુઝ કરતા હોય ચેટ જીપીટીનું સેમ ઇન્ફાઇનાઇટ ઇનપુટ આપણને આપે ના તો એમાં અમુક લિમિટેશન સમજી લો કે આ ક્લોડ છે તો એમાં ડેલી લિમિટેશન તમે 15 જ ટોકન વાપરી શકશો ઇવન એ શોર્ટ કેવો હોય તો ક્રેડિટ સિસ્ટમ વિડીયો જનરેટ કરવા હોય તો ગુરુ આપણે 3 થી 4 કરવા દે ડેલીના મેં વાપર્યા નથી મને ખબર નથી કેટલા કરવા દે છે પણ આવું ડેલીની લિમિટ હોય લિમિટ હોય ક્રેડિટ સિસ્ટમ ઉપર ચાલતી હોય હવે આવી અલગ અલગ જે વેબસાઇટો બનાવતા હોય એમાં તમે જોયું હશે ભાઈ એઆઈ ને પૂછો આપણે એઆઈ ને પૂછીએ એટલે કોઈ વેબસાઇટ જાતે એમનું કોઈ એઆઈ પ્લેટફોર્મ નથી બનાવ્યું પણ એમને શું કર્યું હોય આ પ્લેટફોર્મ છે એના પાસેથી એપીઆઈ ક્રિએટ કરી હોય અને એપીઆઈ આપણને આન્સર આપે હવે આપણે ચેટ જીપીટી આપણે પૂછી શકીએ પણ એમને પોતાની વેબસાઇટની અંદર એમને ઇન્ક્લુડ કર્યું છે આપણે જ્યારે જ્યારે પૂછીએ ત્યારે ત્યારે ડેવલપરના શું યુઝ થતા હોય ટોકન યુઝ થતા હોય અને ટોકન મળે ચેટ જીપીટી આપે ભાઈ $1 તમને સમજી લો કે 10,000 ટોકન મળશે મતલબ કે 10,000 ક્વેરી આપણે કરીએ તો ડેવલપરના કોસ્ટ આવે $1 ટોકન એટલે શું એ થોડું સમજવાનો પ્રયત્ન કર્યો તો અહીંયા એક ઇમેજ સરસ મજાનો આપ્યો છે સમજી લો એક ટેક્સ છે ધીસ ઇઝ અ સેમ્પલ ટેક્સ ટોકન એટલે શું કે જે લાર્જ લેંગ્વેજ મોડેલ છે બધા અત્યારની એઆઈ સિસ્ટમ ઇન શોર્ટ આપણે કહેવી હોય તો શીખે કઈ રીતે એને ખબર પડતું નહીં ભાઈ આ ધીસ ઇઝ અ સેમ્પલ ટેક્સ આવું લખ્યું છે એ શું કરશે કે કોમ્પ્યુટર સિસ્ટમ સમજે શું તો ભાઈ એક જીરો ના સમજાને કે એક ના સમજે બે જ વસ્તુ એટલે કે બાયનરી લેંગ્વેજમાં કોમ્પ્યુટરને સમજવાનું હોય કોમ્પ્યુટર શું કરશે આના કટકા કરે ધીસના કટકા કર્યા ઇઝ કર્યા એ કર્યા સેમ્પલ કર્યા તો બસ કરે હવે આના કટકા કરી શકે એના મન ભાવ કટકા કરે એ જે રીતની સિસ્ટમ બનાવી હોય એને ટોકનમાં રૂપાંતર કર્યું આને કહેવાય ટોકન ધીસ ઇઝ એ સેમ્પલ ટેક્સ આખું વાક્ય છે એને ટોકનમાં રૂપાંતર કર્યું સૌથી પહેલા આખું વાક્ય હોય ને ટોકનમાં રૂપાંતર કર્યું હવે કોમ્પ્યુટરને ખબર નથી ધીસ એટલે આના ગુજરાતીમાં કહેવાય આ આને તો કંઈક બાયનરીમાં કંઈક લખ્યું છે 000110000 આવી એને કંઈક ખબર પડી એટલે આવા ન્યુમરાઇઝેશન કર્યું એને કહેવાય વેક્ટર્સ આ તો પછી આવ્યું વેક્ટર્સ ક્રિએટ થાય મતલબ કે બાયનરી આવા ન્યુમેરિકલ ક્રિએટ થાય કોમ્પ્યુટરને એવી ખબર પડી જેમ જેમ અલગ અલગ દુનિયા ડેટા ભેગા થયા એમ એને ખબર પડી ભાઈ આના પછી કંઈક નવી બાયનરી સિસ્ટમ આવશે મતલબ કે આના પછી 0000110 હોય તો પાછળ હવે એક આવશે જેને આપણે ઇઝ કહીશું કોમ્પ્યુટરે આ પદ્ધતિથી શીખ્યું પેટર્ન સમજી અને પેટર્ન પછી કઈ નવી પેટર્ન આવશે એની એને ખબર પડી હવે જ્યારે એને ખબર પડી ગઈ તો એ આપણને આન્સર આવી બાયનરીમાં નથી આપ એ આપણને આન્સર શેમાં આપશે એમાં આપશે મતલબ કે એને પેલા ટોકનાઇઝેશન કર્યું એના પછી એને શું કર્યું ડી ટોકનાઇઝેશન કર્યું શું કર્યું ડી ટોકનાઇઝેશન પછી આપણને આવો સિમ્પલ વર્ડ એટલે આના આવા સ્ટેપ કઈ રીતે વર્ક કરે સૌથી પહેલા ટોકનાઇઝેશન કરે નાના ટુકડામાં એના વિભાજન કરે ન્યુમેરિકલ કન્વર્ઝન કરે એક વેક્ટર ક્રિએટ કરે કારણ કે એ સમજી શકતું નથી ભાઈ આ ધીસ છે ઈસ છે એ કે સેમ્પલ ટેક્સ બધું મેથેમેટિકલ કન્વર્ઝન કરતું હોય પછી શું કરે પ્રોસેસિંગમાં શું હોય અલગ અલગ પેટર્નો સમજીને આઈડિયા લગાવે ભાઈ આના પછી કઈ પેટર્ન આવશે અને એ પેટર્ન પછી આપણને છેલ્લે શું કરીને આપે ડી ટોકનાઇઝેશન કરીને આપે પછી આપણને આવો આન્સર આપે ધીસ ઇઝ અ સેમ્પલ ટેક્સ ધેટ ઇઝ અ સેમ્પલ ટેક્સ આખી પ્રોસેસ આ ચાલતી હોય આ બધું કરવામાં શું લાગે આ બધાને કહેવાય ટોકન આજે ક્રિએટ કર્યા ને નાના ટેક્સ અને ટોકન જેટલા ટોકન યુઝ થાય એ પ્રમાણે ડોલર લેવામાં આવે મેં હમણાં જ વાત કરી એ રીતે કે ભાઈ ચેટ જીપીટી છે તેને શું કર્યું $1 ભાઈ 10,000 ટોકન મળશે હવે જેને ભાઈ એ વેબસાઇટ બનાવી સમજો કે મેં કાયરોસ જીપીએસસી માં આપણી વેબસાઇટ બનાવી બની નથી હોય સર્ચ ના કરતી એના ઉપર મેં એક એઆઈ એજન્ટ મૂક્યું શા માટે કોઈ વિદ્યાર્થીઓ એઆઈ નો યુઝ કરી આન્સર મેળવી શકે બધા વિદ્યાર્થીઓ અહીંયા આન્સર લેવા માટે મથશે અહીંયા પ્રશ્ન પૂછશે શું પૂછશે પ્રશ્ન પૂછશે તો મારું જે આખું એઆઈ મોડેલ છે તમને આન્સર આપશે તો એ શું એકચ્યુઅલી મેં યુઝ કરી રહ્યું છે ચેટ જીપીટી જીમીને આ બધું યુઝ કરી રહ્યું છે મારી કોઈ મેં જાતે કોઈ મોડેલ ક્રિએટ કર્યું નથી બેકગ્રાઉન્ડમાં બધું આ જ યુઝ થઈ રહ્યું છે એનો મતલબ આ બધા ભાઈઓએ મને શું આપી હશે કંઈક એપીઆઈ આપી છે જે મને રિસ્પોન્સ આપે ને એ એપીઆઈ જેટલી યુઝ થાય એને કહેવાય ટોકન એ બધા ટોકન યુઝ થાય એટલે આ બધાને કમાવાનું છે એમાં બધા ડેવલપરો પાસેથી ટોકન વાઇઝ ખર્ચ લેવાનો એમાંથી એમને કમાણી થતી એટલે અહીંયા ટોપિક એ છે કે હવે આખો ઉદ્યોગ શેના તરફ જઈ રહ્યો છે ટોકનોમિક્સ ટોકન ઉપર ખર્ચ બરાબર તો આટલો સાયન્સનો ટોપિક હતો અહીંયા આપણું લેક્ચર પૂરું થાય છે કાલે મળીએ નવા કરંટ અફેર સાથે પીડીએફ તમને ટેલિગ્રામમાં પ્રોવાઈડ થઈ જશે